હવે અહીંયા મેઇન વસ્તુ જે તમારે ફોકસ મારે કરાવડાવી છે ને એ છે શોર્ટ ફોર્મ્સ. ઓકે, યસ જુઓ કઈ રીતે લખ્યું છે મેં. તમે બરાબર છો, યુ આર રાઈટ. યુ આર રાઈટ લખવાની મતલબ કયા હદે શોર્ટ લખ્યું છે. યુ આર અને રાઈટ જુઓ કઈ રીતે લખ્યું છે. બરાબર. પછી આઈ યેસ્ટરડે ફાઉન્ડ, એને ખબર પડી ગઈકાલે. ઓકે, શું ભાઈ એને એન્ડ શું ફાઉન્ડ કર્યું એને? એપ્લિકેશન ફોર્મ ગોટ, જીટી, ગોટ એટલે જીટી, એપ્લિકેશન ફોર્મ જુઓ કઈ રીતે લખ્યું છે. ઓકે, એક બી વર્ડ તમને નહીં દેખાય જે મેં પૂરેપૂરો લખ્યો હોય, એક બી નહીં. સેકન્ડ લાઈન જુઓ, એપ્લિકેશન ફોર્મ ફિલ, આઈ એપ્લિકેશન ફોર્મ ફિલ એટલે એને ભરી નાખ્યો છે. બટ પરંતુ પર એવું વાળો બટ. વન બોક્સ, જો એક ખાનું એવું છે, ખાનું મેં લખ્યું નહીં, મેં ડ્રો કરી દીધું. વન બોક્સ. નોટ માટે ક્રોસ કરી દીધો. ફિલ, નથી ભર્યું. કેમ નથી ભર્યું ભાઈ? બીકોઝ નો અન્ડરસ્ટેન્ડ, સમજાયું જ નહીં શું ભરવાનું, એટલે નથી ભર્યું. કઈ રીતે નોટ લખી છે જુઓ, બીકોઝ નો અન્ડરસ્ટેન્ડ નહીં. યોર કોવર્કર, શું કીધું ભાઈ કોવર્કરે? આસ્ક યુ, કે ભાઈ તમને પૂછો. હેલ્પ કરશો? ક્વેશ્ચન માર્ક. સેવિંગ્સ અકાઉન્ટ, કરંટ અકાઉન્ટ, ડિફરન્સ નથી ખબર. નથી ખબર એટલે ક્રોસ કરી દીધું. પછી શું છેલ્લે પૂછે છે? મહેરબાની કરીને સમજાવશો? પ્રશ્ન પૂછે છે તો ક્વેશ્ચન માર્ક બી મૂક્યો અને પ્લીઝ એક્સપ્લેન. એનો મતલબ આખા સેગમેન્ટમાં એક બી કીવર્ડ છૂટ્યું નથી અને એક બી કીવર્ડ પોસાય જ નહીં કે પૂરેપૂરો લખી શકું. ઇવન ફાઇન્ડ જેવો વર્ડ બી FIND ની જગ્યાએ FND લખ્યો છે મેં. આ જ શીખવાનું છે આપણે અને સમજવાનું છે કે ભાઈ આપણને એક બી શબ્દ પૂરેપૂરો લખવાનું નહીં પોસાય. બરાબર. અને આની પ્રેક્ટિસ જેણે કરી નોટ ટેકિંગની, ધેટ પર્સન વિલ બી ફાઇન.